નમસ્કાર દર્શક મિત્રો, આપની સાથે હું ભગવતી વિશાવડિયા अब तक બુલેટિનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। વિસ્તૃત સમાચારો જોતા પહેલા જોઈએ આજની મુખ્ય હેડલાઇન્સ। રાજ્યમાં ઠંડીનો નવો રાઉન્ડ શરૂ, આજથી 3 દિવસ ઠંડા તેજ પવન ફૂંકાવાની આગાહી। જામનગરના ખાવડીના રિલાયન્સ મોલમાં ભીષણ આગ લાગતા અફરાતફરી। ગુજરાતમાં 2 વર્ષમાં ₹5338 કરોડનું ડ્રગ્સ ઝડપાયું। समाचारों જોઈએ વિસ્તૃતમાં। આજથી રાજ્યમાં ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થઈ ગયો છે। રાજ્યમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થયો છે। પવનની ઝડપ 20 થી 30 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે અને ઠંડી વધતા તાપમાનનો પારો નીચે પટકાયો છે। રાજ્યમાં મિશ્ર ઋતુના કારણે રોગચાળાના કેસ વધ્યા છે। હવામાન વિભાગે ભારતના 16 રાજ્યો માટે હળવાથી અતિભારે વરસાદની અને 2 રાજ્યોમાં શીતલહેરનું એલર્ટ આપ્યું છે। સમગ્ર ગુજરાત જાણે ડિસેમ્બરની ઠંડી જેવો અનુભવ કરી રહ્યું છે। ગુજરાતના અનેક શહેરોમાં ઠંડીનો પારો ગગડ્યો છે, તેમજ વાતાવરણમાં શુષ્વાટા ભર્યા ઠંડા પવનો પણ શરૂ થયા છે, જેથી લોકોને હવે ફરીથી સ્વેટર અને મોજા પહેરીને ફરવું પડશે। અરબી સમુદ્રમાંથી ભેજ આવવાને કારણે વાદળછાયું વાતાવરણ રહેશે, જેને કારણે 12 ફેબ્રુઆરી સુધી ફરી એકવાર શિયાળા જેવો માહોલ જોવા મળી શકે છે, જેમાં લઘુત્તમ અને મહત્તમ બંને તાપમાનમાં ઘટાડો નોંધાવાની શક્યતાઓ છે। જામનગર નજીક મોટી ખાવડી પાસે રિલાયન્સ મોલમાં ગત રાતે 10 વાગ્યાની આસપાસ ભીષણ આગ લાગી હતી, જે આગને આજે વહેલી સવારે 5 વાગ્યે 30 થી વધુ ફાયર ફાઇટરની મદદથી કાબૂમાં આવી હતી। આગ એટલી વિકરાળ હતી કે દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળી રહ્યા હતા। આગની ઘટનાની જાણ થતાં જ જામનગરથી ફાયર ફાઇટરની ટીમ રવાના કરવામાં આવી હતી, જે બાદ જરૂર જણાતા અન્ય જિલ્લામાંથી પણ ફાયરની ટીમો આવી પહોંચી હતી। વિકરાળ આગ હોવાના મોલની અંદર અને બહાર રસ્તા પર દોડધામ મચી ગઈ હતી। મોલની નજીક જ જામનગર ખંભાળિયા હાઈવે હોવાથી ત્યાં ટ્રાફિક જામ સર્જાયો નહીં, તે માટે પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી કામગીરી હાથ ધરી હતી। રાજ્યમાં છેલ્લા 2 વર્ષમાં 5338 કરોડનો 32590 કિલોગ્રામ ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે। ગુજરાત પોલીસે રાજ્ય સહિત આંતરરાજ્યમાં ઓપરેશન કરીને દેશના યુવાઓને ડ્રગ્સના સેવનથી બચાવ્યા છે। દેવભૂમિ, દ્વારકા અને વડોદરા જિલ્લામાં ₹1.80 કરોડના ડ્રગ્સનો જથ્થો જપ્ત કરીને 100 થી વધુની ધરપકડ કરાઈ હતી। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વિધાનસભા ગૃહમાં જણાવ્યું હતું કે રાજ્યમાં ડ્રગ્સ પકડવાની સાથે સાથે ડ્રગ્સ સેવનના સામાજિક દૂષણને રોકવાનો પણ અમારો અપ્રતિમ પ્રયાસ છે। ડ્રગ્સ પકડવાની સાથે સાથ આ સામાજિક દૂષણને રોકવાનો પ્રયાસ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ગુજરાત પોલીસ દ્વારા યુદ્ધના ધોરણે કરવામાં આવી રહ્યો છે। રાજ્યમાં છેલ્લા 2 વર્ષમાં એનડીપીએસ એક્ટ હેઠળ ₹5338 કરોડનો 32590 કિલોગ્રામ ડ્રગ્સનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે। સુરત મહાનગરપાલિકાનું બજેટ 8873 કરોડનું મંજૂર કરવામાં આવ્યું છે। મનપા કમિશનર દ્વારા રજૂ કરવામાં આવેલા બજેટમાં 175 કરોડનો વધારો કરવામાં આવ્યો છે। રેવન્યુ ખર્ચમાં 49 કરોડનો વધારો કરાયો છે। સ્ટેન્ડિંગ ચેરમેન રાજન પટેલ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી। બાકીવેરા મુદ્દે રહેણાંક મિલકતદારોને 100% વ્યાજમાંથી અને બિન રહેણાંક અંક મિલકતદારોને 50% વ્યાજ માફી અપાઈ છે। કુલ શહેરના લોકોને 184.13 કરોડ જેટલા રકમની માફી અપાઈ છે। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં અભ્યાસ કરતા બાળકોને હવેથી 2 યુનિફોર્મ, 1 સ્પોર્ટ યુનિફોર્મ, બૂટ મોજા, કંપાસ, વોટર બેગ, નોટબુક સહિતનો સામાન અપાશે। એટલા માટે શિક્ષણ સમિતિના બજેટમાં પણ 45.15 કરોડનો વધારો કરી 963.80 કરોડનો અંદાજ મંજૂર કરાયો છે। શ્રી દ્વારા રજૂ કરેલ કુલ ₹8718 કરોડમાં ₹155 કરોડનો વધારો કરી કુલ બજેટ ₹8873 કરોડનું મંજૂર કરવામાં આવેલ છે। જે પૈકી કેપિટલ ખર્ચનું બજેટ જે 4121 કરોડનું સૂચવેલ હતું, જેમાં 106 કરોડનો વધારો કરી ₹4227 કરોડ, તેમજ રેવન્યુ ખર્ચ જેમાં 4597 કરોડની જોગવાઈ હતી, જેમાં 49 કરોડનો વધારો કરી ₹4646 કરોડનું રેવન્યુ ખર્ચનું બજેટ મંજૂર કરવામાં આવેલ છે। મુખ્યત્વે મિલકત વેરામાં 31/3/2024 સુધી રહેણાંક મિલકતદારો માટે એક પ્રોત્સાહક જોગવાઈ કરવામાં આવી છે। જો 31/3/2024 સુધી બાકીદારો મિલકત વેરો ભરી દેશે તો તેમને રહેણાંક મિલકતો માટે 100% વ્યાજમાંથી મુક્તિ આપવામાં આવી છે। તે ઉપરાંત બિન રહેણાંક મિલકતોને પણ 50% જેટલી માફી આપવામાં આવી છે, જે અંદાજે ₹184.13 કરોડ જેટલી થવા જઈ રહી છે। સુરત મહાનગરપાલિકા આજ દિન સુધી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના બાળકોને
એક સ્કૂલ યુનિફોર્મ અને બૂટ મોજાની જોડી આપતું આવ્યું હતું, પરંતુ હવેથી સુરત મહાનગરપાલિકા દ્વારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના તમામ બાળકોને એક યુનિફોર્મ ઉપરાંત વધારાનો એક યુનિફોર્મ અને સ્પોર્ટ્સનો એક યુનિફોર્મ બૂટ મોજા સહિત આપવામાં આવશે. આ ઉપરાંત નોટબુક, કંપાસ, વોટર બેગ સહિતની વસ્તુઓ પણ પૂરી પડાશે, જે માટે આગામી વર્ષના અંદાજપત્રમાં 43.15 કરોડ જેટલો વધારો સૂચવવામાં આવેલ છે, જેથી અગાઉ જે 2024-25નું 920 કરોડ 65,75,000નું અંદાજપત્ર હતું, જેમાં 43 કરોડનો વધારો કરી રૂપિયા 963 કરોડ 80,75,000નો અંદાજ મંજૂર કરવામાં આવેલ. જૂનાગઢમાં ભડકાઉ ભાષણ કરનારા મૌલાનાએ કચ્છના સામખિયાળીમાં પણ કાર્યક્રમ દરમિયાન ઉશ્કેરણીજનક ભાષણ આપ્યું હતું. આ મામલે જૂનાગઢ પોલીસ પાસેથી કબજો મેળવી તેને કચ્છ લવાયો છે. સામખિયાળીમાં ભડકાઉ ભાષણ કરવા મામલે તેની સામે સામખિયાળી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી, જેમાં પોલીસે મૌલાનાને ભચાઉ કોર્ટમાં રજૂ કરી 14 દિવસના રિમાન્ડની માંગ કરી હતી. કોર્ટે મૌલાનાને 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આજરોજ સામખિયાળી પોલીસ દ્વારા મૌલાના મુફ્તી સલમાન અજહરી સાહેબને ભચાઉ કોર્ટ પાસે રજૂ કરેલા અને સામખિયાળી પોલીસે 14 દિવસની રિમાન્ડની માંગણી કરેલી, જેમાં વકીલોની દલીલો થયેલી, સરકારશ્રી તરફે પણ દલીલો થયેલી અને નામદાર શર્મા સરની કોર્ટમાં 14 દિવસની જે માંગણી હતી તેમાં 3 દિવસના જ રિમાન્ડ મંજૂર કરેલા છે. એટલે રવિવારે પાછા અજહરી સરને ભચાઉ કોર્ટમાં રજૂ કરવામાં આવશે, ત્યારબાદ જામીન અરજીની સુનવાઈ થશે. ગીર સોમનાથ જિલ્લાના નવનિયુક્ત કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ આવી પ્રથમ શરૂઆત સોમનાથ તીર્થની સફાઈ કરી છે. દરિયા કિનારા પર નવા સર્કિટ હાઉસથી સોમનાથ મંદિર રોડ પર સફાઈ અભિયાન જાતે હાજર રહી શરૂ કર્યું હતું. આ સોમનાથ મંદિર પાછળનો દરિયા કિનારો રમણીય હોય પણ અહીં સફાઈનો અભાવ હતો. પ્રભાસ તીર્થની પવિત્ર ભૂમિ પર આવતા પ્રવાસીઓ જિલ્લાની સ્વચ્છ છબી લઈને જાય તે પ્રકારની સફાઈ શરૂ કરાઈ હતી. આ સફાઈ કામગીરીમાં કલેક્ટર સાથે નગરપાલિકાના ચીફ ઓફિસર ચેતન ડુડિયા, સેનિટેશન વિભાગ સહિત મોટી સંખ્યામાં સફાઈ કર્મીઓ જોડાયા હતા. નવા સર્કિટ હાઉસથી સોમનાથ મંદિર તરફ જવાના રસ્તા ઉપર કે જે ખૂબ સારો અને સિનિક એક રોડ જે તંત્ર દ્વારા બનાવવામાં આવેલ છે, તેમાં આજુબાજુના વિસ્તારના લોકો છે તેના દ્વારા જે એમની અણઆવડત, અણસમજણને કારણે જે ગંદકી થાય છે, એના માટે એક આજે સફાઈનો કાર્યક્રમ મારી સૂચનાથી ચીફ ઓફિસરશ્રી અને એમની ટીમ દ્વારા અત્યારે રાખવામાં આવેલ છે. અને આ તો તંત્રનું કામ છે, તંત્ર કરશે, પણ એક લોકોને અપીલ છે કે આવું સુંદર એક જે જ્યોતિર્લિંગ છે અને આવો સરસ સી વ્યૂ છે, તો એની જાળવણીની જવાબદારી છે એ અહીંયા રહેતા રહેવાસીઓની છે. અને જે બહારથી પ્રવાસી આવશે આ રસ્તા ઉપર જ ચાલશે, તો એ આપણી કિંમત ન કરી જાય અને એક સારો એક મેસેજ લઈને જાય કે ખૂબ સરસ જગ્યા છે અને ખૂબ એને મેન્ટેન કરવામાં આવે છે. એ આશયથી આજ સવારે આ સફાઈનું આયોજન કરેલ છે અને એ દ્વારા અમે એક મેસેજ આપવા માગીએ છીએ તંત્ર દ્વારા કે આ વિસ્તાર છે એની સ્વચ્છતા, જેની પ્રેમ જવાબદારી લોકોની છે, તે પોતાની ફરજનું પાલન કરે. ફેબ્રુઆરી એટલે પ્રેમ અને લગ્નની સિઝન. એક તરફ વેલેન્ટાઇન ડે આવતો હોય તો બીજી તરફ વસંત પંચમી છે. જામનગરમાં રણજીત સાગર નજીક ખેતી કરતા ખેડૂતો માટે ફૂલોની સિઝનમાં આ વખતે સારો ભાવ મળી રહ્યો છે. કિલોના આશરે 40 થી 50 રૂપિયાનો ભાવ મળી રહેતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. તમામ પ્રકારના ડેકોરેશનમાં હાલ લોકો સફેદ અને લાલ ગુલાબની ડિમાન્ડ કરી રહ્યા છે, ત્યારે યુવાન હૈયાઓ પણ પોતાના પ્રેમનો એકરાર કરવા માટે લાલ ગુલાબની માંગ કરતા જોવા મળી રહ્યા છે. વિક્રમ રણછોડભાઈ પાટડિયા, ગામ મોખાણા. જે અત્યારે ફૂલનું વાવેતર છેલ્લા 5 વર્ષથી આ કરી પણ આ વર્ષે સારું છે, જે લગ્નગાળાની સિઝન પણ સારી રહી છે. ત્યારે પીળા ફૂલ 70 ડેજી એના અત્યારે 40-50 રૂપિયા કિલે, કે જે વર્ષમાં 1-1.5 લાખ રૂપિયાની આવક ચોખ્ખો નફો થાય છે. બીજા કે ગલગોટી લાલ ફૂલ, એ પણ એનો સારો ભાવ છે,
લગ્નગાળાની સિઝનના હિસાબે. કલોલના ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણ દ્વારા જલારામ બાપા વિશે એક ટિપ્પણી કરવામાં આવી છે, જેને લઈને સમગ્ર ગુજરાતમાં રઘુવંશી સમાજ દ્વારા રોષની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી. વીરપુર સ્થિત જલારામ મંદિર કોઈ એક સમાજનું નહીં પરંતુ દરેક સમાજના લોકોનું આસ્થાનું કેન્દ્ર છે. આ સમગ્ર બાબતને ધ્યાને લઈ રઘુવંશી સમાજ દ્વારા રોષની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી અને આજે જૂનાગઢના લોહાણ સમાજ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર રજૂ કરવામાં આવ્યું હતું. કલેક્ટરને આવેદનપત્ર આપી આ પ્રકારના ટીકા ટિપ્પણીઓ કરવા તે ધારાસભ્યને હક કે અધિકાર નથી, જેવો રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. ત્યારે ધારાસભ્ય સામે સખત પગલાં લઈ અને ફોજદારી ફરિયાદ દાખલ કરવા રજૂઆત પણ કરવામાં આવી હતી. રૂવાણા યુવા સંગઠન તેમજ સમગ્ર જલારામ બાપાના ભક્તોજનો દ્વારા આજે કલેક્ટર કચેરીએ અને આવેદનપત્ર આપેલ છે. આજે કોઈ પણ ધર્મ હોય એની વિરુદ્ધ બોલવાનો કોઈને હક નથી, પછી એ ધારાસભ્ય હોય તો ભલે અને કોઈ પણ વ્યક્તિ હોય તો ભલે, અને કોઈ પણ પક્ષની અંદર રહેલા કોઈ પણ સમાજને કોઈ પણ ધર્મની વિરુદ્ધ બોલે એ વ્યાજબી નથી. સરકાર આના માટે કડકમાં કડક પગલાં લે અને 15 દિવસની અંદર વીરપુરમાં આવીને આ ધારાસભ્ય માફી માગે, નહીતર અમે આગળના કાર્યવાહી પ્રમાણે અમારી એટલી તૈયારી છે કે જન આંદોલન કરશું અને આંદોલનની જે કાંઈ તકલીફ થશે એના જવાબદાર ફતેહસિંહ ચૌહાણ રહેશે અને જરૂર પડશે તો અમે FRI પણ ગામે ગામથી નોંધાવશું. જય જલારામ. મહેસાણા તાલુકાના જમનાપુરથી લાગણી જવાનો રસ્તો છેલ્લા ઘણા વર્ષોથી બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે, જેને લઈ રોડથી પસાર થતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખેડૂતોને પોતાના ઘરેથી કામ પર જવા માટે ટ્રેક્ટરનો ઉપયોગ કરવો પડે છે, તેના લીધે સમયનો પણ બગાડ થાય છે. ઘણીવાર પ્રસૂતાને દવાખાને લઈ જવા વખતે રસ્તામાં જ ડિલિવરી થઈ જતી હોય છે. તેથી ગામના લોકોએ સરકારને ઝડપથી રોડ બનાવવા માટે અપીલ કરી છે. મારું નામ જીગર દેસાઈ, હું મારું ફાર્મ હાઉસ છે અહીંયા રોડ ઉપર. હું જમનાપુરથી આવું છું. આ રોડ ઉપર અકસ્માત થવાનો બહુ સંભવ છે અને સાધનોને આવવા જવાવાળાને બધાને બહુ તકલીફ પડે, બરાબર. અને અકસ્માત વારંવાર બે ચાર દાડે નાનો મોટો અકસ્માત સર્જાય છે. એટલે જેમ બને એમ આ રોડની જલ્દી કાર્યવાહી અને જલ્દી થાય એવી. આ રોડ કયો કહેવાય? જમનાપુર લોખણજ રોડ. જમનાપુરથી લાખણજ કહેવાય એમ ને? અચ્છા. અને કેટલા સમયથી આવું? લગભગ 12-1.5 વર્ષથી આ રોડ ખરાબ. સરકાર શ્રી કે કઈ કોઈ આની કાર્યવાહી લેતું નહીં, પ્રજાએ કોઈ ધ્યાન જ દોરતું જ નહીં. પ્રજા ઘણી રજૂઆત કરે પણ જે કરવાનો એ કોઈ આનું મતલબ ધ્યાનમાં નહીં લેતું. ચૂંટણી ટાઈમે નેતાઓ આવતા છે. સુરત મહાનગરપાલિકાના સફાઈ કર્મચારીઓ અને ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન કરતી ટીમની ઉત્કૃષ્ટ કામગીરીને કારણે દેશભરમાં સ્વચ્છતા સર્વેક્ષણમાં સુરત શહેરે પ્રથમ ક્રમાંક મેળવ્યો છે. સફાઈ કર્મચારીઓને મળેલા સોનાની દાગીના ભરેલો બોક્સ તેમણે પ્રામાણિકતાથી પોલીસ સ્ટેશનમાં જમા કરાવ્યું હતું. પ્રવીણસિંહ બાકરોલા, સેનેટરી સબ ઇન્સ્પેક્ટર, પુણા વોર્ડ એ, ઇલેક્શન વોર્ડ નંબર 16. આજ રોજ એક દિવસ પહેલા ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન ગાડી 2114 નંબરની ગાડીમાં અમારા કામદાર જે હતા એમને સોનું મળેલ હતું અને એમણે એમના સુપરવાઇઝરને વાત કરી. સુપરવાઇઝર હસ્તક મારી જોડે વાત આવી અને અમે 1-2 દિવસ તપાસ કરી કે કોઈનું હોય તો મળી આવશે, કોઈ આવ્યું નહીં એટલે અમે પુણા પોલીસ સ્ટેશન ખાતે જમા કરાવ્યું. કેટલું સોનું હતું અને શું શું હતું અંદર? સોનામાં એક હાર હતો, એક પાટલો હતો અને 2 બુટ્ટી હતી. એટલે કેટલી કિંમત અંદાજે? અંદાજે 2.5-3 લાખ રૂપિયા હશે કદાચ. પોલીસ વાળા જમા કરાવ્યું? હા, પોલીસ ખાતે પોલીસવાળા એમણે જમા લઈ લીધું છે અને અરજી લઈ લીધી છે અને તપાસ પણ ચાલુ કરાવી દીધેલી છે કે કોઈનું હોય તો આવશે. અત્યારે તમે ક્યાં આવ્યો છો? કોઈ સન્માન તમે કર્યું? અત્યારે મેયર સાહેબે બોલાવેલા હતા એટલે અમારી જે પુણા વોર્ડની ટીમ હતી એમને બોલાવેલા હતા એટલે અહીંયા મેયર સાહેબની ઓફિસે આવ્યા હતા મોગલીસરા. કેન્દ્ર અને રાજ્ય સરકારની અનેકવિધ જનકલ્યાણકારી યોજનાઓ અમલમાં છે. જરૂરિયાતમંદ લાભાર્થીઓ માટે પ્રધાનમંત્રી આવાસ યોજના પણ આશીર્વાદરૂપ બની છે. આ યોજના હેઠળ ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને પાકા મકાન બનાવવા 1,20,000ની સહાય આપી સરકાર આર્થિક રીતે મદદરૂપ બને છે. ગીર સોમનાથના તાંતીવેલાના રહેવાસી ગાવડિયા ભગાભાઈ ગોગાભાઈએ પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભ બદલ સરકારનો આભાર માન્યો હતો. મારું નામ છે ભગાગીગા ગાવડિયા, તાંતીવેલાનો રહેવાસી છે. પહેલાં અમે કાસા મકાનમાં રહેતા, હવે સરકારની આયુષની યોજનાથી મળવાથી અમે બાંધકામ પાકું કર્યું.
એનો સરકારનો ખૂબ ખૂબ આભાર. ભારત જ નહીં પરંતુ વિશ્વના રઘુવંશી એકતાના પ્રતીક સ્વરૂપ વાંકાનેર ખાતે રઘુવંશીનું રામધામ બનાવવા જઈ રહ્યું છે, જેમાં ભાગરૂપે 16 થી 19 ફેબ્રુઆરી વાંકાનેર જાલીડા ગામે રામધામ ભૂમિપૂજન 108 કુંડી મહાયજ્ઞ સાથે જળયાત્રા યોજાશે, જે અંતર્ગત દરેક ગામોમાં રામશિલા મોકલાવવામાં આવી છે. ત્યારે ઓખા મહાજનવાડી ખાતે રામશિલાનું પૂજન આરતી રાખવામાં આવેલ, જેમાં રઘુવંશી મહિલા મંડળ સાથે મોટી સંખ્યામાં મહિલાઓ અને બાળકો જોડાયા હતા. આ સાથે જલયાત્રામાં જોડાવા માટે ડ્રેસ કોડ દરેક મહિલાઓને સાડીનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. રામધામ મહોત્સવમાં રઘુવંશીની હજારો મહિલાઓ એક જ ડ્રેસ કોડ સાથે હાથમાં મહેંદી લગાવી શોળે શણગાર સજી જલયાત્રામાં જોડાઈ એકતાનો એક નવો ઇતિહાસ રચશે. આ મહોત્સવમાં જોડાવા રઘુવંશી મહિલા મંડળ પ્રમુખ હિના બારૈયાએ દરેક રઘુવંશીને અનુરોધ કર્યો હતો. જય રઘુવંશી સમાજ હંમેશા એકતાનું પ્રતીક રહ્યો છે. ત્યારે રામધામ જે છે એમનું ખૂબ સરસ મજાનું આયોજન થઈ રહ્યું છે અને આખા ગુજરાતના રઘુવંશી સમાજ જે છે જ્યારે એકઠો થવાનો છે ત્યારે આ એક સર્વત્ર મોકો છે કે રઘુવંશીઓ જે છે એમના એકતાનું પ્રતીક બતાવવા માટેનો. અને આજે એકતાના પ્રતીકરૂપી જે શિલા છે એ ઓખા ખાતે તેમનું સરસ મજાનું પૂજન કરવામાં આવ્યું. રઘુવંશી સમાજની દરેક બહેનો જે છે એમણે એકત્રિત થઈ તેમનું પૂજન કર્યું, તેમની આરતી કરી, ત્યારબાદ સ્તુતિ કરવામાં આવી અને ત્યાર પછી રઘુવંશી સમાજની એકતા બતાવવા માટે દરેક બહેનો જે છે કે જે લોકો રામધામ ખાતે પધારવાના છે તેમને ડ્રેસ કોડનું વિતરણ કરવામાં આવ્યું. 16 તારીખે આજે જલયાત્રા છે એમાં ઓખા રઘુવંશી સમાજની બહેનો જે છે એ ભાગ લેવા જઈ રહી છે. ત્યારે સવારે 16 તારીખે સવારે 4 વાગ્યે અહીંથી બસ જે છે એ ત્યાં પહોંચવા માટે નીકળવાની છે. આ જે યાત્રા છે તેમાં બહેનો જે છે એ ડ્રેસકોડ સાથે જોડાશે, સાથે સાથે પગમાં ઝાંઝરી અને માથામાં વેણી અને સાથે સાથે હાથમાં મહેંદીનો શણગાર કરી અને રઘુવંશી એકતા જે છે એમનું પ્રતીક બતાવવાના છે. તો વધુમાં વધુ બહેનો જે છે એ ભાગ લે. આ જે રઘુવંશી એકતા જે છે એ બતાવવા માટે દરેક લોકો જોડાય તેવી રઘુવંશી સમાજના પ્રમુખશ્રી તથા રઘુવંશી મહિલા મંડળના પ્રમુખ શ્રીમતી હિનાબેન બારાઈ દ્વારા દરેક લોકોને અપીલ કરવામાં આવી છે અને હજુ વધુમાં વધુ દરેક લોકો લાભ લે તેવી દરેકને શુભેચ્છા અને આમંત્રણ પાઠવું છું. કેશોદના જૂના ભઠ્ઠી વિસ્તાર રોડ ઉપર રહેતા દુર્ગેશ ધામેજા નામના 33 વર્ષીય યુવાનના લગ્ન ન થતા જેથી ઘનશ્યામ અને રૂપેશ ધામેજા નામના 2 વ્યક્તિઓએ પૂર્વ આયોજિત કાવતરું રચીને દુર્ગેશને લગ્નની લાલચ આપીને ફસાવ્યો હતો. દુર્ગેશને લગ્ન માટે લલચાવી નાગપુર મહારાષ્ટ્ર લઈ જવામાં આવ્યો હતો અને ત્યાં લલિતા નામની યુવતી સાથે લગ્ન કરાવવા માટે દુર્ગેશ પાસેથી ઓનલાઈન ટ્રાન્ઝેક્શન દ્વારા 2,49,000 રૂપિયા તેમજ કપડાં, મોબાઈલ અને ઘરેણાની છેતરપિંડી કરી હતી. સમગ્ર ઘટના અંગે યુવાને કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મારું નામ દુર્ગેશભાઈ મનહરલાલ ધામેજા. અમારે લગ્ન માટેની રૂપેશભાઈ મનહરલાલ ધામેજા અને ઘનશ્યામભાઈ નારણદાસ મેઘવાની એ બે આવીને રેકડીએ અમારો સંપર્ક કર્યો અને મને કે સારા પાત્ર ઘર છે, નાગપુર જઈને આપણે જવું પડશે, જઈએ તો લગ્ન થઈ જાય એમ છે, તો એના માટે 15 દી પછીની આપણે ગાડી છે ટિકિટ કરાવીએ. તો અમે અહીંયાથી કેશોદથી નીકળ્યા 15 દિવસ પછી નાગપુર રવાના. તો નાગપુર પહોંચ્યા તો ત્યાં અમે ગેસ્ટ હાઉસમાં રોકાણા. એના પછી અમને મનીષભાઈ વાજુરકર એના સાથે મુલાકાત કરાવી કે ભાઈ તમે છોકરી બતાવવાના છે આપણે. તો એના પછી એના મામા સૂરજ રહીએ છે કે એના ઘરે છે, તો એના ઘરે જવાનું છે આપણે, સૂરજ ચતુરપુરને. એના ઘરે ગયા પ્લસ પછી ત્યાંથી એની હગાઈની વાત કરી, ચા પાણી પીને નીકળ્યા ને પછી કે તારે પૈસા 60,000 રૂપિયા ચૂકવવા જોશે. 60,000 ચૂકવવા માટે મેં કેશોદથી થોડા ઘણા મારા હતા રોકડા કેશ પેમેન્ટ બાકી ગૂગલ પેથી મગાવેલા. એના પછી અમે ત્યાંથી પાછા રવાના ગેસ્ટ હાઉસમાં વયા ગયા, કૃષ્ણા ગેસ્ટ હાઉસ હતું. એના પછી આવીને બીજે દિવસે ટીકાકરણ કર્યું. ટીકાકરણ કરીને બીજે દિવસે અમે કોર્ટને અહીંયા ઓલું કરાવ્યું, નોંધણી કરાવી. નોંધણી કરાવ્યા પછી એને કીધું 4 દિવસની એને તકલીફ આવી શકે એમ નથી, અમે ગુજરાત પૂગી જાઉં. અમે કીધું ના એવું નહીં, એક કામ કરીએ 4 દી અમે રોકાઈ જઈએ, 4 દી પછી ભેગા જ જાઉં. એના માટે 4 દી વધારે એકસ્ટ્રા રોકાણા. એના પછી અમે કેશોદ આવ્યા અને પછી અમારે જે મંદિરની વિધિ હતી એ કરીને સર્ટી બનાવ્યું, આપણે લગ્નનું જે સર્ટી કહેવાય લિવિંગ સર્ટી એ બનાવ્યા પછી થોડાક દી રહીને પછી કે મારે મામીની તબિયત ઠીક નથી, રોવા ધોવા માંડી, મારે જવું જ છે. અમે કીધું હમણાં તો આવ્યા છે જે અઠવાડિયું 10 દી થયા. એના પછી કે નહીં મારે જવું જ છે. અમે કીધું કોઈ વાંધો નહીં, ભલે જાજે. ઘરેણા હતા 22,700ના ને રોકડા રૂપિયા આપ્યા 60,000, એક 90,000
ને એક 57,000 ને કેશોદ પોલીસ સ્ટેશનમાં ગત રોજ એક છેતરપિંડીનો ગુનો દાખલ થયેલો છે, જેમાં ફરિયાદી દુર્ગેશભાઈ મનહરભાઈ ધામેચા કે જેઓ કેશોદના રહે છે, જેઓના લગ્ન ન થતા હોવાથી તેઓ તેમના ભાઈ તેમજ કેશોદના જ ઘનશ્યામભાઈ નારણભાઈ નેભાણી, તેમના ભાઈ રૂપેશભાઈ નો સંપર્ક કરી અને આ બંને જણા છે અગાઉ એમના મિત્ર છે જે નાકુના ને એના રહીશ છે, તો તેઓએ અગાઉ આવી રીતે લગ્ન કરાવી દેતા હોય એનો વાત જાણી એમનો સંપર્ક કરી અને ત્યાં નાગપુર જઈએ અને એક આરોપી છે લલિતાબેન, એમની સાથે સગાઈ તેમજ લગ્ન કરી તે દરમિયાન જુદા જુદા સમયે 2.5 લાખ જેટલી રકમ તેઓને આપી, તેમજ કેશોદ આવી અને તેઓની સાથે મંદિરમાં હારતોરા કરી અને બીજા પણ 51,000 એમ કુલ મળીને 3 લાખ જેટલી રકમ એમને આપેલી. અને થોડા દિવસ લગ્ન જીવન ગાળ્યા બાદ રક્ષાબંધન ઉપર તે પોતાના ઘરે જતા રહેલા, ત્યારબાદ આવ્યા નથી અને જે ફરિયાદી શ્રી એમને રૂપિયા 3 લાખની રોકડ રકમ તેમજ દાગીના વગેરે આપેલું તે પરત નહીં કરેલ હોય, જેના કારણે ફરિયાદી શ્રી કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ જાહેર કરતા કેશોદ પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે. આ કામે આરોપીના નામમાં જોઈએ તો ઘનશ્યામભાઈ નારાયણભાઈ નેભાણી, રૂપેશભાઈ મનહરલાલ ધામેચા, મનીષ રમેશરાવ વાજરૂકર, પ્રીતિબેન મનીષભાઈ વારજુકર, લલિતાબેન એકનાથ ભાસ્કરે, તેમજ સુરજભાઈ ગણપતરાય ચૈતપુણે અને અર્ચનાબેન સુરજભાઈ ચૈતપુણે કે જેઓ નાગપુર મહારાષ્ટ્રના છે, તેઓ સાથે વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરેલી છે. અગાઉ એ પૈકીના એક આરોપી છે જેઓ વિરુદ્ધ અગાઉ આવી રીતનો ગુના દાખલ થયેલો છે. હાલમાં 2 આરોપીને હસ્તગત કરવામાં આવેલા છે, ઘનશ્યામભાઈ અને રૂપેશભાઈ, જેઓને કેશોદ પોલીસ સ્ટેશન તપાસ સ્થિતિ હાથ ધરેલી છે. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચારો જોવા માટે તમે જોતા રહો અબ તક. નમસ્કાર.